તો એક તરફ બંધારણના ઘડવૈયા બાબા સાહેબની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ વડોદરામાં 23 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આંબેડકર સ્મૃતિ ભવનની દુર્દશા સામે આવી છે। સ્મૃતિ ભવન બન્યાના 3 વર્ષ વીત્યા છતાં હજી સુધી પ્રતિમાની સ્થાપના કરવામાં નથી આવી। સ્મારક ભવનમાં મુકાયેલા ખાસ પથ્થરો પર ડાઘા જોવા મળે છે તો પરિસરમાં ઘણી જગ્યાએ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે અહીં જાળવણીનો અભાવ છે અને યોગ્ય જાળવણીના અભાવે લોકાર્પણ પહેલા જ ભવનની હાલત આવી બની છે। 20 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે બનાવવામાં આવ્યું છે અને છેલ્લા 3-4 વર્ષથી કામગીરી ચાલુ બતાવવામાં આવી છે। બીજી બાજુ આ આંબેડકર મ્યુઝિયમ જે છે ત્યાં ઘણી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે। બીજી બાજુ જોયા તો પાણી લીકેજ થઈ રહ્યું છે, સાથે અનેક ભાગ ઉપરથી તૂટી રહ્યા છે। તો આ મ્યુઝિયમ શરૂ થતાં પહેલાં જો આ બધું પ્રક્રિયા થઈ રહી છે તો જે તે વિભાગ યા તો જે તે અધિકારીઓ આમાં જવાબદાર છે। બીજી બાજુ આજે જે નેતાઓ સવારથી નીકળી પડ્યા છે એમની પણ ક્યાંક જવાબદારી આવે છે, કોઈક ટ્રસ્ટ છે, કોઈક સંસ્થા છે એની પણ એટલી જવાબદારી આવે છે। દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે। બીજી તરફ 4 વર્ષ પહેલા વડોદરા શહેર દ્વારા જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો, મહાનગરપાલિકા દ્વારા અને તંત્ર દ્વારા જે રીતે આંબેડકર ભવન સ્મારક ભવનનું તૈયાર કરવામાં આવ્યું હતું તેને બનાવવા માટેનો નિર્ણય લેવાયો હતો। 23 કરોડ જેટલી માતબર રકમથી આજે સ્મૃતિ ભવન છે સંકલ્પ ભૂમિ ખાતે તે 3 વર્ષથી બનીને તૈયાર છે। જો કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બાકી હોવાના કારણે છેલ્લા 3 વર્ષથી આ જે મ્યુઝિયમ છે તે લોકો માટે ખુલ્લું મુકાયું શક્યું નથી। ઉલ્લેખનીય છે કે સ્મૃતિની ઇમારતનું જે બંધારણ છે ઉદ્ઘાટકની રાહમાં તંત્ર દ્વારા બગાડવામાં આવી રહ્યું છે। બીજી તરફ ઇમારતમાં હવે પાણી લીકેજ થવાનું, લેન્ડસ્કેપિંગમાં વપરાયેલા મોંઘા વૃક્ષોમાં નિંદણ થઈ જવાનું, એલિવેશન તૂટવાની હાલતમાં આવી ગઈ છે। જોકે 2 મહિના બાદ આ જે સ્મારક ભવન છે, મ્યુઝિયમ છે તેનું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે આ જે ખુલ્લું મૂકવામાં આવશે તેના માટે પણ ઉદ્ઘાટકની રાહ જોવામાં આવશે। બીજી તરફ કામગીરી પૂર્ણ થતાં પહેલાં જ સ્મારક ભવન જે આ મ્યુઝિયમ છે તેમાં તિરાડો જોવા મળી રહી છે, એટલે ક્યાંક કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે। તંત્ર દ્વારા જ્યારે કરોડોના ખર્ચે આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે તેના નિરીક્ષણમાં કેમ કાચું કપાય છે તે જોવું પણ અહીંયા એટલા જ મોટા સવાલો થઈ રહ્યા છે। ત્યારે આંબેડકર ભવન જ્યારે બનીને તૈયાર થઈ રહ્યું છે, લોકો માટે ખુલ્લું ક્યારે મુકાશે તે અહીંયા મોટો સવાલ થઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો અમદાવાદમાં